સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઉત્તરાયણ પર્વને લઈને પક્ષી બચાવો જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ હાથમાં બેનરો, પોસ્ટરો, સૂત્રોચ્ચારો સાથે રેલીમાં જોડાયા હતા। રાજ્ય સરકારના કરુણા અભિયાન 2025 અંતર્ગત પ્રાંતિજ વન વિભાગ, પશુપાલન વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગરના સહયોગથી પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડથી પ્રાંતિજ રેલવે સ્ટેશન તાલુકા સેવા સદન સુધી શેઠ પી.એન.આર. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે બેનરો, પોસ્ટરો સાથે પક્ષી બચાવો જાગૃતિ રેલી યોજાઈ હતી અને ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરો, પક્ષી બચાવો સહિતના સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળી હતી। તો રેલીનું સમાપન પ્રાંતિજ મામલતદાર જે.જી. ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું અને નગરજનો તથા તાલુકાના લોકોને ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુગ્ગલનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો હતો। તો આ પ્રસંગે ફોરેસ્ટ ઇન્ચાર્જ આર.કે. ઝાલા, સલાલ ફોરેસ્ટર જયાબેન રાઠોડ, પશુ ચિકિત્સક ડૉક્ટર ડી.પી. ચાવડા, ભાજપ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, મીઠાભાઈ પટેલ, હસમુખ પટેલ સહિત નગરના અગ્રણીઓ, નગરજનો, સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પક્ષી બચાવો જાગૃતિ રેલીમાં જોડાયા હતા। તો પ્રાંતિજ ખાતે પક્ષી બચાવો અભિયાનમાં કાર્યરત નયનભાઈ દેસાઈ દ્વારા રેલીનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાવલ ZSTV પ્રાંતિજ। આજરોજ પ્રાંતિજ તાલુકા SSPCA પરિવાર, ફોરેસ્ટ પરિવાર તેમજ પશુપાલન ખાતાના સંલગ્ન આ રેલીનું આયોજન કરેલ હતું, જેમાં સરકારશ્રીના કરુણા અભિયાન કાર્યક્રમ જે તારીખ 10/1/2025થી 20/1/2025 સુધી ચાલનાર છે, જેમાં ઘાયલ પશુ પક્ષી તેમજ કોઈ બી અબોલા જાનવર કે પક્ષીનું તેમજ અહીંયા સારવાર કરવામાં આવશે। જેને લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે જ્યાં કોઈ બી જગ્યાએ આવા ચાઇનીઝ દોરી અથવા કાચવાળી દોરીને ક્યાંય બી જોવા મળે તો તેનો નાશ કરશો, તેમજ જરૂર જણાય તો ફોરેસ્ટ પરિવાર તેમજ પશુપાલન દવાખાનાનો સંપર્ક કરશો। થેન્ક યુ। વન વિભાગ સાબરકાંઠા પ્રાંતિજ દ્વારા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ભાંખરિયાથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકોની ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા બાબતે જાગૃતિ રેલી કાઢવામાં આવી તથા કોઈ પશુ યા પક્ષી કોઈ ઘાયલ મળે તો સામાજિક પરિચરણ વિભાગ સાબરકાંઠા પ્રાંતિજ સંપર્ક કરવો અથવા પ્રાંતિજ પશુ ચિકિત્સક દવાખાનાનો સંપર્ક કરવા વિનંતી અને જાહેર અપીલ કરવામાં આવે છે। 4 દિવસ જે પ્રક્રિયા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇના દોરીનો પ્રતિબંધ છે અને પક્ષીને નુકસાન ના થાય તે રીતના સામાન્ય દોરીથી પતંગ ચડાવવામાં આવે અને આજના યુવા વર્ગ પતંગ ચલાવતો હોય અને મારો સંદેશ છે કે કોઈ પણ પશુ પક્ષીને કોઈ પણ નાનું મોટું નુકસાન થાય તો આવા જીવદયા પ્રેમીઓને તરત જ કોન્ટેક્ટ કરી એમને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરજો અને જેમ આપણે ચાઇના દોરીનો પ્રતિબંધ છે અને કોઈ ઉપયોગ ના કરતા સૂચના આ બાબતની સૂચના આપવામાં આવેલ છે, કાર્યવાહી ચાલુ.